નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 68। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે લશ્કરી પડાવ નાખો, જેને અંગ્રેજીમાં કહે છે ઇનકેમ્પ, જેનો સ્પેલિંગ છે ENCAMP। એનો વર્બ ટુ છે ઇનકેમ્પ્ડ, જેનો સ્પેલિંગ છે ENCAMPED। જેનો વર્બ 3 છે ઇનકેમ્પ્ડ, જેનો સ્પેલિંગ છે ENCAMPED। આપણો પછીનો ક્રિયાપદ છે મોહિત કરવું અથવા પ્રસન્ન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ચાન્ટ, જેનો સ્પેલિંગ છે ENCHANT। એનો વર્બ ટુ છે ઇન્ચાન્ટેડ, જેનો સ્પેલિંગ છે ENCHANTED। જેનો વર્બ 3 છે ઇન્ચાન્ટેડ, જેનો સ્પેલિંગ છે ENCHANTED। આપણો પછીનો ક્રિયાપદ છે ઘેરવું, ઘેરી લેવું અથવા વર્તુળ બનાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇનસર્કલ, જેનો સ્પેલિંગ છે ENCIRCLE। એનો વર્બ ટુ છે ઇનસર્કલ્ડ, જેનો સ્પેલિંગ છે ENCIRCLED। જેનો વર્બ 3 છે ઇનસર્કલ્ડ, જેનો સ્પેલિંગ છે ENCIRCLED। આપણો પછીનો ક્રિયાપદ છે પ્રોત્સાહન આપવું અથવા ઉત્તેજન આપવું, જેને અંગ્રેજીમાં કહે છે એન્કરેજ, જેનો સ્પેલિંગ છે ENCOURAGE। એનો વર્બ ટુ છે એન્કરેજડ, જેનો સ્પેલિંગ છે ENCOURAGED। જેનો વર્બ 3 છે એન્કરેજડ, જેનો સ્પેલિંગ છે ENCOURAGED। આપણો પછીનો ક્રિયાપદ છે અંત લાવવો, જેને અંગ્રેજીમાં કહે છે એન્ડ, જેનો સ્પેલિંગ છે END। એનો વર્બ ટુ છે એન્ડેડ, જેનો સ્પેલિંગ છે ENDED। જેનો વર્બ 3 છે એન્ડેડ, જેનો સ્પેલિંગ છે ENDED। આપણો પછીનો ક્રિયાપદ છે ભયમાં મૂકવું અથવા જોખમમાં મૂકવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ડેન્જર, જેનું સ્પેલિંગ છે ENDANGER। એનો વર્બ ટુ છે ઇન્ડેન્જર્ડ, જેનું સ્પેલિંગ છે ENDANGERED। જેનો વર્બ 3 છે ઇન્ડેન્જર્ડ, જેનું સ્પેલિંગ છે ENDANGERED। આપણો પછીનો ક્રિયાપદ છે સહન કરવું અથવા વેઠવું, જેને અંગ્રેજીમાં કહે છે એન્ડ્યુર, જેનો સ્પેલિંગ છે ENDURE। એનો વર્બ ટુ છે એન્ડ્યુર્ડ, જેનો સ્પેલિંગ છે ENDURED। જેનો વર્બ 3 છે એન્ડ્યુર્ડ, જેનો સ્પેલિંગ છે ENDURED। આપણો પછીનો ક્રિયાપદ છે અમલમાં લાવવું, અમલમાં મૂકવું અથવા લાગુ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ફોર્સ, જેનો સ્પેલિંગ છે ENFORCE। એનો વર્બ ટુ છે ઇન્ફોર્સ્ડ, જેનો સ્પેલિંગ છે ENFORCED। જેનો વર્બ 3 છે ઇન્ફોર્સ્ડ, જેનો સ્પેલિંગ છે ENFORCED। આપણો પછીનો ક્રિયાપદ છે વ્યસ્ત રાખવું અથવા વચનબદ્ધ થવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ગેજ, જેનો સ્પેલિંગ છે ENGAGE। એનો વર્બ ટુ છે ઇન્ગેજડ, જેનો સ્પેલિંગ છે ENGAGED। જેનો વર્બ 3 છે ઇન્ગેજડ, જેનો સ્પેલિંગ છે ENGAGED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।